22માં 80 લાખનું ખાતર બારોબાર લોકોને પધરાવી દીધેલું અને જ્યારે મેં અરજી કરી ખેતી નિયામકશ્રીને ત્યારે તપાસ કરી અને એમને આવીને ટોટલી સ્ટોક પત્રક ને મશીન બધું લઈ ગયા ત્યારે બહાર પડ્યું અને સાબરકાંઠા બેંકના ઓડિટર પણ અહીં હાજર હતા. ઓડિટ ચાલતું હતું મહિનાથી. તો એ વખતે એમને કીધું કે હું વસૂલાત કરું છું, 2 મહિનામાં પૈસા ભરાઈ દઉં છું. અને એ વખતે જૂના ભાવનું ખાતર અને નવો ભાવ એ તફાવત પડતો હોય તો પણ નવા ભાવનો જૂના ભાવનું ખાતર હતું એનું બિલ બનાવી દીધું નવા ભાવમાં. મારું સેવા મંડળીમાં સભાસદ તરીકેનું લેણું ચાલુ છે અને 2023માં મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી રૂપિયા 1,49,51,000 રૂપિયા ઉપડી ગયા. બીજા નંબરમાં 2024માં 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા. ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા. અને લેખિતમાં જાણ કરી છે કલેક્ટર સાહેબશ્રીને, અધિક કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને, મધ્યસ્થ મંડળી સાબરકાંઠા હિંમતનગરને જાણ કરી છે, સાબરકાંઠા મોડાસા મિની બ્રાન્ચને જાણ કરી છે. માગણી એ છે કે અમારા જેવા 7 સભ્યોના પહાડપુર સેવા મંડળીના 7 સભ્યોના પૈસા ઉપડી ગયા છે 2023, 24 ને 25માં. એમાં ટોટલ લગભગ 20 લાખ જેવું ઠમણું થયું. સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું કે ભાઈ આ જે ખોટું કામ કરે છે એ કાયદેસર દૂર થાય અને આ ખોટા કામ કરતાઓને કાયદેસરની સજા થાય એવું અમારું નમ્ર નિવેદન છે. ચાપત માટે તો હવે ગામના લોકોને જે વ્યક્તિગત જે થયું છે બરાબર છે, એ પોતે જ એમનો જવાબ આપશે. અને મેઇન સીસીટીવી કેમેરાનો એમને જે છે એની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.